સર્વે મુક્તોને હૈયાના હેતથી જય સ્વામિનારાયણ. ભલા ભક્તો, પરમ પૂજ્ય સદગુરુ શ્રી હરિ સ્વરૂપદાસજી સ્વામી આશરે 70 વર્ષની ઉંમરે ગઈકાલે સાંજે 4:30ની આસપાસ અક્ષરવાસી થયા. સ્વામી માટે જેટલું કહીએ એટલું ઓછું છે. ભગવાનની સંતની કૃપા કે આ પામેલા મહાપુરુષને મારી સાથે દિલનો નાતો હતો. અમે પરમ દિવસે જ સાંજે મેમનગર ગુરુકુળ ગયા. સાંજે ધૂન વંદુના પાઠ ભગવાન ઘનશ્યામ મહારાજને અર્પણ કર્યા. ત્યારબાદ સ્વામીના રૂમમાં મેમનગર ગુરુકુળના કોઠારી પૂજ્ય મુક્ત સ્વરૂપ સ્વામી, અમારા સ્નેહી પૂજ્ય વિશ્વપ્રકાશ સ્વામી સાથે અમે ગયા. અમે ત્રણેય સંતો લગભગ 5-7 મિનિટ સ્વામી પાસે બેઠા. પછી સ્વામીની મરજી જોઈ બંને સંતો બહાર ગયા. ત્યારબાદ સ્વામીએ મારો હાથ ઝાલી પોતાની હાવ નજીક લીધો અને લગભગ 10થી 15 મિનિટ સુધી મારું કાંડું પકડી રાખ્યું. અંતિમ સંવાદ થયા, સમજવા જેવા છે. આ વિશ્વમાં ઘણા યોગી હોય, ઘણા ઉપયોગી હોય, પરંતુ મને કહેતા આનંદ થાય કે પૂજ્ય હરિ સ્વરૂપ સ્વામી યોગી પણ હતા અને સૌના માટે ઉપયોગી પણ હતા. ભારતીય સનાતન ધર્મની 3 નીવ, 3 આધાર સ્તંભ, મંદિર, સદગ્રંથો અને સાધુ સંતો, આ ત્રણેયનું પૂરું જતન એને લાઈફ ટાઈમ કર્યું છે. એટલે પૂજ્ય હરિ સ્વરૂપ સ્વામી માટે કહેવું હોય તો કહી શકાય કે સ્વામી માત્ર ગુરુકુળ પરિવારના જ નહીં, સ્વામિનારાયણ સંપ્રદાયના જ નહીં, આખી ભારતીય સનાતન પરંપરાના પોષક અને રક્ષક મહાપુરુષ હતા. એ વેદ તો એને વાંચ્યા જ હતા, પરંતુ એ બીજાની વેદના પણ વાંચી શકતા હતા. સદભાગ્ય મારા કે પરમાત્માની પ્રેરણાથી અમારે વડતાલ આવવાનું થયું. પછી હું પહેલો વહેલો પૂજ્ય હરિ સ્વરૂપ સ્વામીને મળવા ગયેલો, આજથી સમથિંગ 2.5 વર્ષ પહેલાં. સ્વામીનો નિયમ હોય કે 11 થી 12ના ગાળામાં જે કોઈ એને દર્શન કે મળવું હોય તો મળી લે, જે સ્વામિનારાયણ કહી દે. કારણ કે 14 વર્ષથી મૌન રાખતા હતા. પણ હું જ્યારે સ્વામીને મળવા ગયો ત્યારે સગી માને પણ ભૂલાવી દે 100 માતા જેટલો પ્રેમ મને આપ્યો છે. હું જ્યારે જાઉં ત્યારે સ્વામીએ એમનું મૌન વ્રત તોડીને મારી સાથે કલાકો સુધી ગોષ્ઠી કરી છે. મને 8 વાર સ્વામીએ પીરસીને જમાડ્યું છે. એકવાર અમે જમતા હતા તો 5 વાર પીરસવા આવ્યા, એકવાર 4 વાર પીરસવા આવ્યા, અને બાકી 5 વાર 2-3 વાર તો પીરસવા આવતા જ. અને જ્યારે સ્વામી પાસે જઈએ તો એવું લાગે કે આપણે સગી માતાની ગોદમાં આવ્યા. બધું જ ધ્યાન દોરે. આજે પરમહંસ ગાથાનું લેખન થયું, એમાં સૌથી કોઈ મોટો સિંહ ફાળો હોય તો મને કહેતા આનંદ થાય કે પૂજ્ય હરિ સ્વરૂપ સ્વામીનો છે. હું જ્યારે પ્રથમવાર મળવા ગયો સ્વામીને તો મારે તો ત્યાં પહોંચતા 12:30 થઈ ગયા. મેં પૂછ્યું એમના સેવક અર્પિત ભગતને કે કેમ થશે, સ્વામીનું મિલન થશે? તો કે સ્વામીએ કહ્યું છે કે હું બ્રહ્મસ્વામી માટે વાટ જોઈને બેઠો છું. કેમ જે 5 વર્ષ પછી પહેલો વહેલો એ સંત એકાંતમાં મને મળવા આવે છે. અમે 12:30 પહોંચ્યા. અમારી સાથે મારા સ્નેહી પૂજ્ય અમૃત સ્વામી હતા. એ વખતે થોડી વાર અમે દંડવટ વંદન કર્યા. પછી અમૃત સ્વામીને કહે છે કે તમે એક બાજુ વ્યા જાઓ. પછી મારે આ જીવનમાં જે ઘટનાઓ ઘટી હતી
એ બધી જ A to Z કહી. હું અત્યારે એ કહેતો નથી, પરંતુ મેં પૂછ્યું કે સ્વામી, આ મારા અંગતમાં અંગત જીવનની બાબતની તમને કેમ ખ્યાલ? તમે તો ખરેખર ભજનાનંદી મહાપુરુષ છો. અને સ્વામી શ્રીએ ભજ ગોવિંદમ સ્તોત્ર ઉપર જે પ્રવચનો આપ્યા છે એ સ્વામીનું જીવન હતું, ભજન એમનો આહાર હતો. એટલે એ માત્ર બોલ્યા નથી, એનું જીવન સંદેશો આપે છે. અને એટલે જ હજારો લોકોના પરિવર્તન ભજ ગોવિંદમથી થયા છે. મેં કહ્યું કે સ્વામી, તમે ભજનાનંદી સંત આ બધી ખ્યાલ કેમ આવ્યો? તો કે આજે સવારમાં અનુષ્ઠાન કરતો હતો, પરમાત્માને તુલસી દલથી પૂજન કરતો હતો, ત્યારે મેં મહારાજને પૂછ્યું, અરે મહારાજ, આ સાધુ શા માટે આવે છે? ત્યારે મહારાજે મને A to Z તમારા જીવનની બાબત કહી છે. એ હું ટેલી કરું છું કે મહારાજે કીધું એ સંદેશો સાચો છે કે ખોટો છે. મેં કીધું સ્વામી, એક્ઝેક્ટ મારી અંતરની વેદના તમે વાંચીશ. એટલે હું કહું છું કે સ્વામી વેદ વાંચનારા જ નહીં, વેદના વાંચનારા પણ સંત હતા. સ્વામી માત્ર સલાહ આપનારા નહીં, સહકાર આપનારા પણ સંત હતા. મારી પરમહંસ ગાથાના એક ગ્રંથો સ્વામીએ શબ્દશ વાંચ્યા છે. અને વાંચીને કાંઈક સૂચન પડે તો પ્રેમથી મને અર્પિત ભગત દ્વારા સંદેશો કહેવરાવે. અમે ગયા હોય તો ત્યારે પણ કે આ આટલું સરખું કરી દેજો. આ અંગત નાતાને કારણે જ્યારે અમે છેલ્લા સ્મરણ માટે ગયા, પછી સ્વામીએ મેં પૂછ્યું કે સ્વામી, શ્રીજી મહારાજ વખતે 3000 પરમહંસો હતા, પરંતુ મહારાજને ધામમાં જવું હતું. મહારાજે છેલ્લા સત્સંગી જીવનના મરત પ્રમાણે 2-3 મહિનાથી ક્યારેક જમે, ક્યારેક ન જમે, ઉદાસ થાય, કોઈને મળે પણ નહીં. આ ખુદ ભગવાનના જીવનનો ક્રમ હતો. આવું જ આપે ગ્રહણ કર્યું. પછી બધાએ પૂછ્યું, બધાને એક જ આગ્રહ હતો કે મહારાજ રોકાય રોકાય રોકાય. ત્યારે એક મહારાજની મરજીના મરજીવા મૂળ અક્ષર મૂર્તિ યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી કહ્યું, મહારાજ તમારું ગમતું હોય એ કરો, અમારું અમે કૂટી લેશું. આવો શબ્દ વાપર્યો. ત્યારે મહારાજ કહે, સ્વામી મારે અંતર્ધ્યાન લીલા કરવી. ત્યારે ગોપાળાનંદ સ્વામી કે, મહારાજ સુખેથી આપ અંતર્ધ્યાન લીલા કરો, વાહિલાવાળાના બધાનું હું સંભાળી લઈશ. આ મહારાજની મરજીમાં એ વખતે 3000 પરમહંસોમાં પહેલા વહેલા કોઈ ભળ્યા હોય તો એ ગોપાળાનંદ સ્વામી હતા. એટલે મેં સ્વામીને કહ્યું કે એ મુજબ આજે આપની શું ઈચ્છા છે? ત્યારે સાથે અર્પિત ભગત હતા. મેં પૂછ્યું શું ઘટના ઘટી? તો મને કહ્યું કે સ્વામી, ગત હરિજયંતી રામનવમીના પવિત્ર દિવસે પૂર્ણ પુરુષોત્તમ નારાયણનો 245મો જન્મોત્સવ ગુરુકુળ મંદિરના પરિસરમાં ઉજવાતો હતો. આરતી ઉતરી અને તરત જ સ્વામી એકદમ પોતાની રૂમમાં ગયા. હું એમની પાછળ ગયો. પૂછું શું? તો કે મહારાજે મને દર્શન દીધા અને કહ્યું છે કે હવે તમે કોઈ સંકલ્પ કરતા નહીં, અમે તમને ધામમાં તેડી જશું. અને ત્યારથી અમારે જે કહેવાનું હતું એ તમે કહી દીધું. કારણ કે સ્વામીએ, જોકે સ્વામીની બધી જે કેસેટો છે એમાં મને સૌથી પ્રિયમાં પ્રિય હોય તો વંદુ સહજાનંદ રસરૂપ. આજે પણ મેં ઘણીવાર એ સાંભળી છે. બીજા નંબરે મને ગમતી હોય એવી સ્વામીના કેસેટોમાં પ્રવચનો છે, વચનામૃતના પ્રવચનો. ત્રીજા નંબરે કહત હે ગુણાતીત. બાકી બધી જ સ્વામીની કેસેટો મેં સાંભળી છે, પણ આ મને અતિ પ્રિય છે. મારા જોવાનું જોતું પોષણ એમાંથી મને ખૂબ જ મળે છે. અને હું પણ સ્વામીની કથા લગભગ નવરો હોઉં ત્યારે સૌથી પહેલી કથા સાંભળતો હતો પૂજ્ય હરિસ્વરૂપ સ્વામીની સાંભળું. એટલે કે મહારાજે છેલ્લું એને ઉપાસના શ્રેણીનું પ્રવચન આપ્યા છે 9 કેસેટમાં. એ કે મહારાજે મારા દ્વારા જે બોલાવવાનું હતું એ બોલી દીધું. એટલે મહારાજે રાજી થઈને મને વરદાન આપ્યું છે કે હું તમને તેડી જઈશ. એ મારી ચિઠ્ઠી ફાટી ગઈ છે. માટે તમે મહારાજને મને ઈશારાથી પૂછ્યું કે તમે ક્યાં જવાના છો? મેં કહ્યું કે કાલે હું વડતાલ બપોરે જવાનો છું. તો કે તમે બપોરે વડતાલ જાઓ, મહારાજના ઉત્થાપન થાય પછી મહારાજ પાસે બેસીને 10 માળા કરજો અને મહારાજને પ્રાર્થના કરજો કે મહારાજ તમારું ગમતું કરાવજો. અને એ
હાજરા હાજુર બિરાજતા વડતાલ વાસી શ્રી હરિકૃષ્ણ મહારાજ, હું એની પાસે બેસીને માળા કરતો હતો. એ જ સમયે પૂજ્ય હરિસ્વરૂપ સ્વામીને મહારાજ તેડવા આવ્યા. મહારાજ ધામમાં તેડી ગયા. આ પણ મારા જીવનના હું અહોભાગ્ય સમજું છું કે હું સ્વામીની અંતિમ મરજીમાં ભળી શક્યો. પરમહંસ ગાથાના જીવનનું લખાણ ચાલતું હતું. 4 ભાગ પ્રકાશિત થઈ ચૂક્યા. એકવાર હું મળવા ગયો. મને કે તમે આ બધાનું લખો છો, ગોપાળાનંદ સ્વામીનું કેમ નથી લખતા? મેં કીધું સ્વામી, મેં વિચાર્યું છે કે સ્વામીનું બધા જ પરમહંસોનું લખાઈ જાય પછી લખવું. તા કે ના, બીજા પરમહંસોના પછી લખજો. આજ દિવસ સુધી ગોપાળાનંદ સ્વામીનું A to Z કોઈએ નથી લખ્યું. અન્ય સંતોના એની પરંપરામાં લખાયા છે, ટૂંકું ટૂંકું બધાએ લખ્યું છે, પણ આખું જીવન નથી લખ્યું. મારા આશીર્વાદ છે, જાઓ, તમને મહારાજે અહીંયા વડતાલ એ નંદ સંતોના જીવન ઉજાગર કરવા બોલાવ્યા છે, એ મને મહારાજે કહ્યું છે. અને જ્યારે મહારાજનો આવો સંદેશો આવ્યો ત્યારે મારા જીવમાં હિંમત આવી. અને પછી હું પરમહંસના જીવન લખતો તોય સ્વામીના કહેવાથી મેં એ રોકી અને ગોપાળાનંદ સ્વામીનું જીવન લખ્યું. અને એ ગોપાળાનંદ સ્વામીના જીવનના પણ બધા જ ભાગ સ્વામીશ્રીએ વાંચ્યા હતા. એમાંથી પણ સ્વામીને કંઈક લાગ્યું, એ મને સજેશન પણ કર્યું હતું. પરંતુ આ રીતે અમે ઘણી ગોષ્ઠી કરી અને મને લગભગ 10 મિનિટ સુધી મારું કાંડું પકડી રાખ્યું અને કહ્યું કે આપણે હવે ધામમાં કાયમ ભેગા રહેશું. આ રીતે રૂડા આશીર્વાદ પણ પ્રાપ્ત થયા. વળી કાલની વાત કરીએ કે જ્યારે મહારાજ એમને તેડવા આવ્યા તો સ્વામીને હરિકૃષ્ણ મહારાજ, વડતાલવાસી હરિકૃષ્ણ મહારાજની પ્રસાદીની કંઠી અને પ્રસાદીની જનોઈ એની સ્પેશિયલ કેસમાં રાખી મૂકી હતી. સ્વામી માટે વડતાલવાસી હરિકૃષ્ણ મહારાજ અને ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજ એ બંને આંખો હતા, આંખોના તારા હતા. એટલે બંને સ્વરૂપમાં એને એટલું પ્રીતિ. અને એટલે એમના સેવકને કહ્યું કે માળા લાવો, કંઠી લાવો, મહારાજની પ્રસાદીની જનોઈ લાવો. પછી પ્રસાદીની જનોઈ લીધી, પહેરી, નવી કંઠી પહેરી, પ્રસાદીભૂત કંકુથી ચાંદલો કર્યો. પછી કહે છે કે આરતી કરવી. સ્વામી પોતાના પૂજાના ખંડમાં કાયમ અગરબત્તીથી આરતી કરે. તો એ અગરબત્તી દ્વારા સ્વામીની જે એમનો સાધના આરાધનાનો રૂમ છે એમાં ગોપીનાથજી મહારાજ, હરિકૃષ્ણ મહારાજ, એક ગુણાતીતાનંદ સ્વામી, એક ગોપાળાનંદ સ્વામી, એક પ્રસાદીના ચરણારવિંદ. આ સિવાય એની રૂમમાં કાંઈ ન હોય. એક ખુરશી અને પાટ ઉપર આ ફોટા, બાકી આજીવનની પથારી કરીને નીચે સૂતા હતા. એટલે એની સ્વામીએ અગરબત્તી દ્વારા આરતી કરી. આરતી કરી ત્યારે અર્પિત ભગત દંડવટ કરવા લાગ્યા. ત્યાં કહે છે કે હવે અર્પિત દંડવટ ન હોય, મોડું થાય છે, અમારા સૌને જય સ્વામિનારાયણ એમ કહી અને સ્વતંત્ર થકા યોગની સ્થિતિ કેળવી અને દેહ છોડીને ધામમાં ગયા. મારે એમાં 2 પોઈન્ટ કહેવા છે. એક તો ગીતાજીમાં કહ્યું છે કે યોગાંતે તનુમ ત્યજેત. જે યોગી પુરુષ છે યોગના પારને પામીને શરીર છોડે. આ પૂજ્ય હરિસ્વરૂપ સ્વામી એવા યોગી પુરુષ હતા કે જેને, જેમ ઋષભદેવ ભગવાનને તો અંત સમયે ખાવાનો અધ્યાસ ટાળવા પાણો રાખ્યો હતો, પરંતુ હું એનો સાક્ષી છું. સ્વામીને મહારાજે દર્શન દીધા પછી ખાવાનો કે પાણી પીવાનો કોઈ સંકલ્પ જ નહીં. ક્યારે કોકે ઉપવાસ કર્યા હોય એ વિચારજો, એક દિવસ પાણી કે કાંઈ ન મળે ને તો 100 ઘાટ થતા હોય છે. તેમ છતાંય પાછા પૂજ્ય રાજકોટ ગુરુકુળના મહંત સ્વામી, જેને નાના દેવપ્રસાદ સ્વામી તરીકે ઓળખે છે, એ પ્રસાદીનું જળ લઈને આવ્યા તો બહુ પ્રેમથી પીધું. અન્ય સંતો આવે તો પણ સ્વામી એની સામે અમી દ્રષ્ટિ કરતા હતા. પરંતુ આ છેલ્લા સ્મરણ અને છેલ્લા આ રીતે આપણા નંદ સંતોમાં પણ એવા મારી સ્મૃતિમાં 7-8 નંદ સંતોના જીવન છે કે એ આ લોકમાંથી ઉદાસ થાય અને પછી મહારાજને પ્રાર્થના કરે. 5-10 દિવસ, છેલ્લા 18 દિવસના એક પરમહંસોનું જીવન છે, આઈ થિંક વરદાનંદ સ્વામી કોક છે, એને આ રીતે જ શરીર છોડ્યું હતું. એટલે ઘણા જેને સ્વામી સાથે પૂર્વગ્રહ હોય, આવા મહાપુરુષને ન સમજી શકતા હોય, એને એવું થાય કે આવી રીતે અંજળ છોડવા એ આત્મહત્યા કહેવાય, ન કહેવાય.
ઝેર ખાવું, અગ્નિમાં પડવું, કૂએ પડી જવું, ગળા ફોં ખાવો, એ આત્મહત્યા છે. આ તો મહાન સિદ્ધ પુરુષ યોગીની જેવી સ્થિતિ છે. અને એવું ભાગવતજીમાં ઋષભદેવ ભગવાનના જીવનમાં છે, ખુદ સ્વયં સ્વામિનારાયણ ભગવાનના જીવનમાં છે. યોગ સમ્રાટ ગોપાલાનંદ સ્વામીએ પણ 28 દિવસ ઉપવાસ કર્યા. પછી મહારાજે દર્શન દીધા અને મહારાજ કહ્યું કે રો તો 2 વર્ષ રહ્યા. એ અમારે સંવાદ થયો તો મેં નીકળ્યા પછી મેં કહ્યું કે સ્વામીને કાં તો 2 દિવસમાં ફેંસલો આવી જશે, મહારાજ તેડી જશે, નહીં તેડી જાય તો પારણું કરાવશે. પરંતુ હરિ ઈચ્છાથી મહારાજ એમને અહીંયા કરતા હવે ત્યાં વિશેષ હાસ્યરસની અને મહાપ્રેમના સાગરની જરૂર હશે એટલે પ્રભુજી સ્વામીને તેડી ગયા છે. એવા સંતને શું કરવી, એના દ્વારા હજારોનું કલ્યાણ થયું છે, લાખોનું કલ્યાણ થયું છે. પરંતુ એક નાના સાધુ તરીકે સ્વામીને મહારાજ પોતાનું અંતિમ સુખ આપે એવી હું શ્રદ્ધાસુમન અર્પણ કરું છું. સાથોસાથ બીજા બ્રહ્મ સ્વરૂપ સ્વામી એ પણ નાની ઉંમરે, આઈ થિંક 35 કે 38 વર્ષની ઉંમર હશે, મારી સાથે ખૂબ સ્નેહ હતો. એ પોતે વચનામૃત ઉપર PhD કરતા હતા. ત્યારે ઘણીવાર મારી ઉપર ફોન પણ આવતા હતા. મેં વચનામૃત ઉપર, હરિવાક્ય સુધા સુંદી ઉપર જે PhD લોકોએ કરેલી એની થીસીસ પણ એમને મોકલેલી. આ રીતે એ સંત પણ એક અધૂરું પૂરું કરવા આવ્યા હતા. અને કાલે પૂજ્ય માધવપ્રિય સ્વામી એમનો રાજકોટનો પ્રોગ્રામ બંધ રાખી અને સીધા HGVP ગયા. આ બાજુ હરિસ્વરૂપ સ્વામીને મહારાજ અહીં તેડવા આવ્યા. બીજી બાજુ એ જાણે કે એક સંતની વાટ જ જોતા હોય એમની પાસે ગયા. અને પૂજ્ય માધવપ્રિય સ્વામીએ, પૂજ્ય બાલુ સ્વામીએ, અન્ય સંતોએ ગંગાજળ પાયું. છેલ્લા આંખો ખોલી અને એક મહાન સંતના પી ગયા એમ કહીએ તો ચાલે એવા દર્શન કરી અને એ પણ સ્વતંત્ર થકા મહારાજના પરમધામને પામ્યા છે. માટે આ બંને મહાપુરુષોના ચરણોમાં લાખ લાખ વંદન. એના જેવા સદ્ગુણો, એની જેવી ભક્તિ, એમની જેવી આત્મનિષ્ઠા, એમનું જેવું ભગવત બળ, આજ્ઞા ઉપાસનાની દ્રઢતા અને ભારતીય સંસ્કૃતિના આધાર સ્તંભ એવા મંદિર, સદગ્રંથો અને સંતોનો મહિમા મારા હૃદયમાં પણ આવે એવી મહારાજ પૂજ્ય હરિસ્વરૂપ સ્વામી, પૂજ્ય સદગુરુ શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી, માતૃવાત્સલ્ય જેવા બાલકૃષ્ણદાસજી સ્વામી અને અંતિમ મારી સાથે આવેલા પૂજ્ય મુક્ત સ્વરૂપ સ્વામી આદિ સર્વે સંતોને પ્રાર્થના. જય સ્વામિનારાયણ.